હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. નવા ભગવાનના દર્શન કરીને જઈએ સ્ટોરે. મસ્ત કાનાજીને રેડી કરી દીધા. સેજલે દીવાબત્તી થઈ જઈએ. ભગવાનના દર્શન કરીને તમને બી કરાવી દઉં, હું બી કરી લઉં ને પછી જઈએ સ્ટોરે. જય માતાજી, જય ભુવા મહારાજ, જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે મારા વાલા, મારો કાંડો. જય શ્રી કૃષ્ણ. નાસ્તી ચાલુ થાય છે ચૈત્રી નવરાત્રિ. તો બધાને ચૈત્રી નવરાત્રિના હાર્દિક શુભકામના. જય માતાજી, જય અંબે. ભગવાનના દર્શન કરીએ, હવે કંઈક નાસ્તો કરીએ ને પછી જવું સ્ટોરે. નાઈશું 11 વાગે, જમવાનું બનાવી આવીને પછી સ્ટોરથી ઘરે આવી જઈએ. 11 વાગે આવી હતી ને જમવાનું બનાવી દઈએ. 12 વાગવામાં 1 જ મિનિટની વાર ને અહીંયા ચણા બાફે. લીલા ચણા બાફ્યા હતા તે જો કાળા થઈ જાય, ખબર ને? ચમ ભાતે બફાઈ ગયા ને બધી ગ્રેવી રેડી કરી દીધી હો. રોટલીનો લોટે બાંધી દીધો ને ડુંગળીને થઈ જાય, લસણ પીસી દીધું. બધું વઘારીએ ફટાફટ. હવે શાક વઘાર દો. હવે જૈન બનાવી દઈએ, શાક વઘારી દઈએ ચણાનું ને પછી ઓનિયન ગાર્લિકવાળું વઘારીશું ને ભગવાનને જમાડી દઈએ 12:30 સુધી. બધું રેડી કરી દઈએ. જોઈએ રોટલી બી બની જઈએ ને ચણા શાક મસ્ત ગ્રેવીવાળું રેડી થઈ ગયું. કાળા ચણાનું ને ભાત જોડે. અત્યારે ઠંડુ કરી દઈએ શાક ને પછી કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. અહીંયા પાછી થોડીક કઢાઈ થોડીક પાણીથી વેસરીને લઈ લીધી ને હવે આ બધું રેડી જ છો. ઓનિયન ગાર્લિકવાળું વઘાર દઉં. બધું મોસ્ટલી રેડી ને કાનાજીની પ્લેટ હવે રેડી કરી દઈએ. પછી થોડીક વાર રહીને કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. પહેલાં લઈ લઈશું ભાત, ચણાનો ભાત બે મિક્સ કરી દો. થોડુંક લીંબુનો રસ નાખીએ, એમાં કરી દઈએ મિક્સ. ચણાનો ભાત, રોટલી ને વઘો લઈ લઈએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી. હવે એમને જમાડી દઈએ. હવે કાનાજીને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં ચણાનું શાક ને ભાત જોડે રોટલી ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે સેજલ કાનાજીને જમાડી દઈએ. ત્યાં સુધી હું હવે ઓનિયન ગાર્લિકવાળું વઘારી દઉં શાક ચણાનું ને પછી રોટલી બનાવી દઉં. વાગ્યા 12:30 થઈ. બધું રેડી કરીએ. 12:30 થવાનું 3 મિનિટની વાર અને બધું રેડી કર્યું મેં. વઘાર કરીને દઈએ ફટાફટ. અહીંયા શાકનો વઘાર હાલ જ કર્યો. થોડુંક પાણી રેડીને ચણા લોટ નાખ્યો એટલે હવે થોડુંક ઉકળશે ને એટલે મસ્ત ગ્રેવી જાડી થઈ જશે. ને ત્યાં સુધી હવે હું રોટલી બનાવી દઉં. બધું લઈ લીધું. લોટ તો બોધેલો છે. બધું બનાવીને ને પછી મળી રોટલી. બધું 1 વાગ્યો. ચલો જો અહીંયા મસ્ત શાક રેડી થઈ ગયું. કમ્પ્લીટ ગ્રેવી જાડી થઈ જઈએ. રોટલી બી બની જાય બધી. ને હવે જમી લઉં હું ને થોડીક ઉપર કોથમીર નાખી દઈએ. મસ્ત ટેસ્ટ આવે. મસ્ત એવું ચણાનું શાક, ગરમા ગરમ શાક, ભાત, રોટલી. મારી પ્લેટ રેડી કરી દીધી ને જોડે ઓનિયન. તો ગાઈસ, તમારે બી ખાવું હોય તો આવી જજો અમારા ઘરે. મળીએ જમીને હવે કામ બામ કરીએ. આ વાસણ ઘસીને મૂકી દીધો ને હવે ધોઈ દઉં ને યોગેશને ખાવાનું બાકી ગયો. ત્યાં આવીને જમી લેશે. વાગે 2. ગેસ સાફ કરી દીધો પણ આ થોડું થોડું રહી ગયું. તો ચાલો બધું રેડી. બધું કામ પતી ગયું.
કચરા વરે ગયા, વાસણ બધા ઘસાઈ ગયા, બધું ક્લીન થઈ ગયું. સ્વેટર પહેરીને હવે સ્ટોરેજ જવા નીકળી. સ્ટોરેજ જવું ના, આજે તો બહાર તડકો જ નહીં નીકળ્યો, બહુ ઠંડી है. પવન એટલો બધો हो ને, ઇન્ડિયા में પવન વાવાઝોડું આવે ને અહીંયા બી એવું છે. જો બહારનો નજારો, તડકો જ નહીં આવ્યો. અમે નીકળ્યા લાઇટ બિલ ભરવા માટે સ્ટોરનું ઘરનું. કઈ બાજુ જવા? આ બાજુ જવાનું. હા, હું પહેલી વખત આવ્યું. જોઈએ અંદર ચેતામ હું કરો. સ્ટોરના લાઇટ બિલનો ચેક લઈને આવ્યું ને ઘરના લાઇટ બિલની કેસ લઈને આવ્યું. જો આ ચેક લઈને આવ્યો. જો તને પૂછે ને કે you can keep all the money in this. ઓકે. ના ઘરનો ને સ્ટોરનો ચેક નો કેસનો ચેક આપી આવો. જઈએ અંદર. જેવું બતાવું તમારે. ચેક તો હું આપીને આવી જઈ. બધું ડન. હવે જઈશું ઘેર. ખોલો ને. જવાનું જો અહીંયા આવ્યા હતા. લાઇટ બિલ આપી દીધું. ચેકનો કેશ. હવે જઈએ ઘરે. હવે ગાડીની સર્વિસ કરાવવા માટે આવીએ. જઈએ અંદર. ફરીથી યોગેશ ગયા અંદર. હવે હું બી જઈશ. જીમમાં બધું ડન થઈ ગયું. એક્સરસાઇઝ ને બધું થઈ ગયું. થાકે લાગી છે. હવે જઈશું ઘરે. ચપ્પલ તો બધું ચેન્જ, શૂઝ ને બધું ચેન્જ કરી દીધું. અને બે સ્વેટર પહેરાવી હતી. સ્વેટર પહેરી દીધી. હવે પહેલાં એક પહેરી દીધું આવ્યું. હવે બીજું પહેરીએ. સ્વેટર ને ટોપીનું બધું પહેરી દીધું. બે સ્વેટર, ટોપી. હવે જઈશું ઘરે. હવે નીકળી બહાર. હાલ તો ઠંડી નહીં લાગે, પણ પછી થોડીક વાર પકવા થઈશું ને ઘરે, એટલે તો હેડાશે બી. હવે સ્ટોરથી ઘરે બી આવી જઈ ને વાગ્યા 7 ને ભગવાનની દીવાબત્તી કરી દીધી ને હવે જમવાનું કંઈક બનાવીશું.